સોસાયટીના પ્રમુખ મંત્રીની વાત આવે એટલે આપણને તમામને તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અંદર ગોકુલધામ સોસાયટીના પેલા એકમેવ સેક્રેટરી ભીડેની યાદ આવી જાય. એક રૂપિયો સોસાયટીનો બચાવવાવાળા એ શિક્ષક અને સોસાયટીના સેક્રેટરી. પણ બધે આવું નથી હોતું. અનેક ઠેકાણે સોસાયટીના સેક્રેટરી એટલે પ્રમુખ મંત્રી મહામંત્રી જે બોડી હોય છે કારોબારી સભ્યો એ પ્રમાણિક હોય છે અને સોસાયટીનો વહીવટ સારી રીતે કરે એનું ધ્યાન રાખતા હોય છે. આપ જે પણ મકાનમાં રહેતા હશો તેની જે પણ સોસાયટી હશે એના વહીવટની આજે ચર્ચા કરવી છે. કારણ કે તમને જાણીને આશ્ચર્ય થશે, જો તમે થોડાક લાપરવાહ રહ્યા તો અમદાવાદના બીજે 2 કેસમાં સામે આવ્યું છે. એ જ પ્રકારે તમારી સોસાયટીમાં કરોડો રૂપિયા ચાવ કરી જશે આ પ્રમુખ મંત્રી. એક કિસ્સો વીર સાવરકર હાઇટ્સ ગોતા એકનો છે અને બીજો કિસ્સો અસ્માકમ સોસાયટી વેજલપુરનો છે. પહેલી વાત કરી લઈએ વેજલપુરની અસ્માકમ સોસાયટીની, જ્યાં ચેરમેન અને સેક્રેટરી સોસાયટીનું 52 લાખ રૂપિયાનું ફંડ ચાવ કરી ગયા. આરોપ છે, જેમનું નામ છે સંદીપ રંગારડિયા. વર્ષ 2017 થી 2023 દરમિયાન સોસાયટીના સભ્યો જે આપણે મેન્ટેનન્સ ભરતા હોઈએ એ રીતે જે મેન્ટેનન્સ ભરતા હોય સાથે ટ્રાન્સફર ફી ભરતા હોય એની જે રકમ સોસાયટીની જમા થઈ હોય એ ભાઈએ અને સાથે જે એફડી હતી આ બધું સાચા ખોટા દસ્તાવેજ કરી અને ચાવ કરી ગયા. સોસાયટીની કમિટીનો આરોપ છે કે એમને આ ચાવ કર્યા છે એટલે એમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, હોદ્દા ઉપરથી હટાવવામાં આવ્યા છે. બીજો કિસ્સો સાંભળીએ પહેલાં અને સમજીએ પહેલાં આ કિસ્સાના ભોગ બનેલા આ સોસાયટીના રહીશો શું કહી રહ્યા છે સાંભળી લો. ફિક્સ ડિપોઝિટ પોતાના અંગત ખાતામાં અથવા તો વિવિધ એજન્સીઓના નામે બિલ્સ, ખોટા બિલ્સ, જીએસટી વગરના બિલ્સ લઈ તદુપરાંત પોતાના અલગ અલગ મેમ્બર્સમાંથી કેશની ટ્રાન્સફર્સની રકમ, મેન્ટેનન્સની રકમ, કેશની રકમ અને યુપીઆઈ થ્રુ પોતાના અંગત ખાતામાં કે સોસાયટીનું જોઈન્ટ એકાઉન્ટ મારી સાથે છે એમ કહી અને ઉચ્ચાપત કરેલ છે. કે જેટલા પણ વાર્ષિક અહેવાલો સંદીપભાઈના આવ્યા પછી આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. ન તો એમનું ઓડિટ કરાવવામાં આવ્યું છે કાયદાકીય રીતે, ન સીએ પાસે કોઈ સહી સિક્કા કરાવવામાં આવ્યા છે, કોઈ ટેલી અકાઉન્ટિંગ કે કંઈ પણ અવેલેબલ નથી સોસાયટી ઓફિસમાં. રજિસ્ટ્રાર પાસે પણ આ જે વાર્ષિક અહેવાલ જે અમને રજૂ કર્યા એ એમને ત્યાં આપવામાં આવ્યા છે. અને જે બી આઈટી રિટર્ન જે સોસાયટીને ભરવાનું દર વર્ષે હોય છે એ પણ ભરવામાં એમના દ્વારા આવ્યું નથી. અમારી લિફ્ટ છેલ્લા બે મહિના બંધ રહી. ત્યાં પૈસાની તંગીના કારણે આ બધી જે ઉચાપત કરી ગયો એના લીધે સોસાયટીમાં ફંડ હતું નહીં. અમે સિનિયર સિટીઝન છીએ, અમને જે ચડવું તો ચોથામાં. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની જે સોસાયટીની કમિટી હોય છે એ કમિટીના લોકો સારા હોય તો સારો વહીવટ ચાલે, અને જો ગોબાચારી કરનારા લોકો હોય તો એ સોસાયટી ખાડે જાય. હાલત ત્યાં સુધી થાય છે કે ઘણી સોસાયટીઓમાં વીજળીનું બિલ ભરવાના રૂપિયા નથી હોતા કારણ કે પ્રમુખ મંત્રી જે હોય ચાવ કરી ગયા હોય છે. આવો જ કિસ્સો ગોતાનો છે. અમદાવાદના ગોતામાં વીર સાવરકર ગુજરાત હાઉસિંગ સોસાયટી આપ જોઈ શકો છો. અહીંના રહીશો 1600 પરિવાર છે. એમને બાકીની સોસાયટીમાં જે તે ફંડ ભરતા હોય છે એ જ રીતે મેન્ટેનન્સ માટે રૂપિયા જમા કરાવતા ગયા, તમામ અલગ અલગ પ્રકારના જે ખર્ચા હતા એ આપતા ગયા, અને ઓછું નહીં 8 થી 10 કરોડ રૂપિયાનું ફંડ જમા થયું. પણ જે તે સમયના જે લોકો હતા વહીવટ કરતાઓ એ પૈસા ચાવ કરી ગયા. હાલત એ છે કે જ્યાં 8 થી 10 કરોડ જમા ફંડ હતું એ રેસિડેન્શિયલ સોસાયટીમાં ત્યાં આગળ હવે 1 કરોડ રૂપિયાનું દેવું છે. વીજળીનું બિલ ક્યાંથી ભરવું, પાણી બિલ ક્યાંથી ભરવું, આ સમસ્યા છે. ગમે ત્યારે કનેક્શન કટ થઈ જાય પાણીનું કે વીજળીનું, એવી હાલત છે. અહીંયા રહીશો જો સતર્ક રહ્યા હોત અને આ વહીવટકર્તાઓ પર ધ્યાન રાખ્યું હોત તો આ સ્થિતિ ન આવી હોત. હું ફરીથી કહું છું, તમામ ઠેકાણે ગેરવહીવટ ચાલે છે એવું નથી. અનેક ઠેકાણે મોટાભાગની જગ્યાએ સારો વહીવટ ચાલે છે, પરંતુ કેટલીક જગ્યાએ ચાવ કરવાની નીતિવાળા પ્રમુખ મંત્રીઓ પણ હોય છે. અને આ કાર્યક્રમ તમારા લોકો માટે કરું છું, તમે પણ ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન રાખજો, થોડુંક, નહીતર આવી સ્થિતિ તમારી પણ થશે. સંજયભાઈ પરમાર પૂર્વ કમિટી સભ્ય છે વીર સાવરકર હાઇટ્સના અને નિકુંજ સોની લીગલ એક્સપર્ટ છે. સંજયભાઈ, આપની પાસેથી જાણવું છે આખો ઘટનાક્રમ થયો કેવી રીતે. આ તમારા ત્યાં આ મિસ્ટર નટવરલાલ તમારી વચ્ચે જ રહેતા હતા, તમે લોકો જેમને સુકાન આપ્યું અને
પૈસા રૂપિયા ચાવ કરી ગયા કમિટીના, કેવી રીતે ચાવ કરી ગયા અને શું શું સમસ્યા થઈ? જી સાહેબ, એકચ્યુઅલી છે ને 2017માં અમને ગુજરાત હાઉસિંગ બોર્ડે જ્યારે પજેશન આપ્યા એ વખતે અમને એક કમિટીનું ગઠન કરીને આપ્યું. એ પછી વખતો વખત હાઉસિંગ બોર્ડના બાયલોઝ પ્રમાણે એકચ્યુઅલી અમારે ઇલેક્શન કરીને અમારી દર વખતે નવી બોડી ચૂંટવાની થતી હતી. એ પ્રમાણે પ્રોસિજર દર 1 વર્ષે ચાલુ થતી. પણ બીજી અને ત્રીજી કમિટી પછી એ જે અમારા હોદ્દેદારો હતા એ કોરોનાના ટાઈમ વખતે અને એ પછીના સમયે એકચ્યુઅલ એમણે જે 1 વર્ષે ડિઝોલ્વ કરવી જોઈતી હતી એ કમિટીને 1.5 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ સુધી ચલાવ્યા કરી. ના તો કોઈ કમિટી મેમ્બરોના ઠરાવોમાં સહીઓ લીધી અને એમને મન ફાવે એ રીતે બધા એમના લાગતા વળગતા ઓળખીતા જે હતા એમના એજન્સીઓ એ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યા કર્યા. અને એક કન્ડિશન એવી આવી કે એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપવાનું ચાલુ રાખ્યું અને યુજીવીસીએલના જે એકચ્યુઅલ પૈસા ચૂકવવા જોઈતા હતા એ જાન્યુઆરી 2023થી એમને યુજીવીસીએલના લાઇટ બિલના પૈસા ચૂકવવાનું બંધ કરી દીધું. હાલની કન્ડિશન એવી છે કે બાકી બધી એજન્સીઓને ખાલી 1-2 મહિનાના બાકી છે. અમારા 1 વર્ષના યુજીવીસીએલના પૈસા ચૂકવવાના બાકી છે, જે ઓલમોસ્ટ 71 થી 75 લાખ વચ્ચે લાઇટ બિલ છે. અને એ સિવાયની સિક્યુરિટી છે, લિફ્ટ છે કે સાફ સફાઈ છે, એના જે નાણાં ચૂકવવાના બાકી છે એ ઓલમોસ્ટ બીજા 20-25 લાખ થઈને ટોટલ 1 કરોડ રૂપિયાનું દેવું અમારી સોસાયટી ઉપર મૂકીને એ હોદ્દેદારોએ હાઉસિંગ બોર્ડને પોતાના રાજીનામા આપી દીધા છે. હાલની તારીખે કન્ડિશન એવી છે કે અમારી સોસાયટીની ઓફિસ બંધ છે. લોકોને મેન્ટેનન્સ ભરવું હોય કે કોઈ કમ્પ્લેન કરવી હોય તો એના માટે કોઈ સ્પેસ નથી. ખાલી ને ખાલી હાઉસિંગ બોર્ડમાં જઈને રજૂઆત કરી શકીએ, એ પણ લેખિતમાં. બાકી અમારી પાસે એનું કોઈ સોલ્યુશન નથી. એને લીધે હવે શું છે કે જો લાઇટ બિલ નહીં ભરાય તો અમારું લાઇટ બિલ કપાઈ જશે ને તો આ 13મા માળ સુધીની લિફ્ટો બંધ થઈ જશે. ઇવન જે અમારા હાઉસિંગ બોર્ડે જે અમને ફોલ્ટી એક સિંગલ પોઈન્ટવાળું જે અમને વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે આપેલી એ સિસ્ટમ પણ બંધ થઈ જશે અને 13મા માળ સુધી પાણીનો યક્ષ પ્રશ્ન સર્જાવાની ભીતિ છે. હવે એ ક્યારે થશે, ક્યારે કપાશે એ ખબર નથી, પણ એ કપાવાની એ લટકતી તલવાર અમારા 1660 પરિવાર ઉપર તો છે. જી સાહેબ. સંજયભાઈ, આપ જોડાયેલા રહેજો. નિકુંજભાઈ મારી સાથે જોડાય છે. નિકુંજભાઈ, આપણે તો આને રીલ પણ બનાવી. અહીંયા હાઉસિંગવાળો છે અને બાકીની એમનેમ પણ સોસાયટી હોય છે. કોઓપરેટિવ સોસાયટી બને છે, હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી બને છે, સોસાયટીની પોતાની સોસાયટી બને છે, એપાર્ટમેન્ટ હોય તો એની સોસાયટી બને છે, એની કારોબારી બને છે. એક્ઝેક્ટલી નિયમ શું હોય છે? તમે આ મુદ્દો ઉઠાવે એ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. આ લગભગ કહેવાય ને કે દરેક સોસાયટીમાં મોર ઓર લેસ આ મુદ્દા ચાલતા હોય છે. દરેક સોસાયટીમાં આવી ગેરરીતિઓ થતું હોય છે એવું નથી. જે તમે કીધું એની એ વાત સાથે હું સંમત છું. પણ ઘણી બધી સોસાયટીઓમાં એવું છે કે આપણો જે સહકારી જે કાયદો છે જે સોસાયટીના વહીવટને ગવર્ન કરે છે એ કાયદામાં એવું કહે છે કે જે આ સોસાયટીનું જે બંધારણ હોય, જે પેટા નિયમો હોય એ જ સુપ્રીમ. એ જ એનું આપણે જેમ ભારતનું બંધારણ કેમ સુપ્રીમ છે એવી રીતે સોસાયટીનું જે બંધારણ છે એ જ સુપ્રીમ છે. એના આધારે જ આખી સોસાયટી ચાલે. હવે જ્યારે સોસાયટી બને છે ત્યારે એના સભ્યો હોય છે એ ખાસ કરીને આ બંધારણની જોગવાઈઓ વિશે ધ્યાન આપે અને બંધારણમાં એ લોકોએ શું નીતિ નિયમો આપ્યા છે એ નિયમ મુજબ તમારી સોસાયટી ચાલે છે કે નહીં એ તમે જુઓ. અને બીજું કે ઘણી આ વીર સાવરકર સોસાયટીની જે ઘટનાની વાત કરું, જ્યારે એની મિટિંગો મળતી હતી ત્યારે 3000 જેટલા મેમ્બરો છે એમાંથી અમુક જ મેમ્બરો ઇલેક્શનમાં મિટિંગોમાં હાજર રહેતા હતા. એટલે આમાં માત્ર ચેરમેન સેક્રેટરીઓને દોષ દેવા જેવું નથી. લોકોએ પણ એમાં એલર્ટ રહેવાની જરૂર છે કે તમારું સોસાયટીમાં શું ચાલી રહ્યું. તમે દર મહિને મેન્ટેનન્સ ભરો છો તો મેન્ટેનન્સ પ્રમાણે તમને સુખાકારીને સુવિધાઓ મળે છે કે નહીં એ પણ જોવાનું છે. જે સોસાયટીના ઠરાવો થાય છે, મિટિંગો મળે છે, એમાં તમે ધ્યાન આપો અને એ જે મિટિંગોમાં જે ઠરાવો થાય છે એમાં જે જોગવાઈઓ કરવામાં આવે છે સોસાયટીને લગતી, ખર્ચાને લગતી, એ બધી જોગવાઈઓ કાયદેસર છે કે નહીં એ તમારે ખાસ જોવું જોઈએ. અને ઘણા ખરા કિસ્સામાં એવું જોયું છે કે આ ચેરમેનના સેક્રેટરી, કેમ કે આ સહકારી કાયદાઓ છે ને એમાં એ લોકોને એબ્સોલ્યુટ બધી પાવર આપવામાં આવેલા હોય છે. એટલે એ લોકો વર્ષો સુધી પોતાનો વહીવટ ચલાવતા હોય છે. આમાં સરકારે પણ ક્યાંક ને ક્યાંક એવા રૂલ્સને બધું બનાવવું જોઈએ કે અમુક વર્ષો પછી અથવા તો સોસાયટીએ પોતે એવા રૂલ્સ બનાવવા જોઈએ કે ચેરમેન સેક્રેટરી છે અમુક 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ એનાથી વધારે એ લોકો વહીવટ કરી શકે નહીં, બીજી બોડી આવે એ રીતના નીતિ નિયમો બનાવવા જોઈએ. અને જે સોસાયટીના હિસાબો છે એનું દર વર્ષે ઓડિટ થતું હોય છે અને રજિસ્ટર હોય છે હાઉસિંગ સોસાયટીના, એમાં તમારે જમા કરાવવાના હોય. તો ઓડિટના રિપોર્ટો છે એ પણ બધું યોગ્ય છે કે નહીં એ બધું સોસાયટીના જે ડે ટુ ડે અફેર હોય છે એમાં અત્યારના લોકોની પોતાની જ કેટલી બધી વ્યસ્તતા હોય છે કે એ લોકો ધ્યાન આપતા હોતા નથી. અને સરવાળે જ્યારે આવી બહુ મોટી ઘટના બની જાય સોસાયટી ઉપર આવી પડે ત્યારે એ લોકો જાગૃત થાય છે, ત્યારે ઘણું બધું
મોડું થઈ ગયું છે. અત્યારે તમે વેજલપુરની સોસાયટીમાં ધારો કે ફરિયાદ નોંધાવી પોલીસમાં કે રજિસ્ટ્રારમાં, પણ અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. તો સોસાયટીના જે ડે ટુ ડે અફેર છે કે જેમાં સભાસદો છે એને ઇક્વલ રાઇટ્સ આપવામાં આવેલા છે. અને ઘણી બધી સોસાયટીમાં મારું જે પેજ છે લોયર નિકુંજ સોની ઇન્સ્ટાગ્રામમાં, એમાં ઘણા બધા લોકો મને ફરિયાદ કરતા હોય છે કે અમારું ચેરમેન સેક્રેટરી કશું સાંભળતા જ નથી, ટ્રાન્સપરન્સી નથી, ઠરાવ થાય તેની કોપીઓ આપતા નથી, અને મેન્ટેનન્સ હોય છે એની રિસિપ્ટો પણ ઘણી વખત આપતા નથી. ઘણી જગ્યાએ એવું છે કે મંડળ નોંધાયેલું જ નથી ને એ લોકો ગેરકાયદેસર રીતે એકબીજા નક્કી કરીને સોસાયટીનો વહીવટ ચલાવતો હોય છે અને મેન્ટેનન્સની ટ્રાન્સફર ફીની કાચી ચિઠ્ઠી આપતા હોય છે. સૌથી મોટો જે અત્યારે વિવાદ ચાલે છે ટ્રાન્સફર ફીનો છે. ટ્રાન્સફર ફી સરકારે કોઈ પણ સોસાયટી હોય એમાં 50,000થી વધારે લેવાનું નક્કી નથી કર્યું, અને જે સર્વિસ સોસાયટી હોય એમાં તો તમારે ટ્રાન્સફર ફી લેવાની જ નથી, પણ ડેવલપમેન્ટ ચાર્જ ને બીજા બધા જે ચાર્જ છે એના આધારે મને એક જણે કિસ્સો કીધો કે એની જોડે 18 લાખ રૂપિયા ટ્રાન્સફર ફી માંગવામાં આવી હતી. અરે નિકુંજભાઈ મેં પોતે આ રીતે ભરેલી. હવે સ્થિતિ એ થાય તમારે દસ્તાવેજ કરવો હોય, સામે લોન લેવાની હોય, હું પણ જાણું છું આટલું બધી વાર્તાઓ કરું, 50,000 રૂપિયા ટ્રાન્સફર ફી હોય. મેં અરજી કરેલી સોસાયટીમાં કે ભાઈ હું જ્યારે ઘર ખાલી કરીને જાઉં છું, ઘર વેચું છું, તો ડેવલપમેન્ટ ચાર્જ કેવી રીતે હોય? કોર્ટનો પણ નિયમ છે કે મેક્સિમમ 50,000 રૂપિયા. પણ મારી સ્થિતિ એ થાય કે જો એ લડવા રહ્યું એ સોસાયટી જોડે, મહિનો થાય તો પેલો દસ્તાવેજ લેટ થાય, જે નવો જે ખરીદતો હોય હેરાન થાય. એટલે સોસાયટીના જે પ્રમુખ મંત્રીઓ હોય છે એ આપણું નાક દબાવે છે ટ્રાન્સફર ફી વધારાની લેવા માટે ડેવલપમેન્ટના નામે. અને બીજું, જ્યારે હું ઘર વેચું છું, જે ડેવલપમેન્ટ કરવાનું હતું એ વખત મેં ભરી કાઢ્યું. અને આ નિયમોનું રીતસર નિકુંજભાઈ આ ઉલ્લંઘન કરે છે, અને આપણે મજબૂર થતા હોઈએ છીએ કારણ કે આપણે ઘર વેચવું હોય, બીજો જેને લેવું હોય એને લોન લેવી હોય. આ સંજોગોમાં આ લોકો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી જરૂરી? જો ધારો કે અત્યારે સૌથી પહેલાં તમને વાત કરું કે જે લોકો મકાન લેતા હોય છે, હોમ લોન લેતા હોય છે. હવે હોમ લોન લેવા અને ખાસ કરીને તમે PSU બેંકમાં, પબ્લિક સેક્ટર અંડરટેકિંગની બેંકમાં જાઓ તો એ લોકો સોસાયટીમાંથી NOC માગતા હોય છે. એટલે સૌથી મોટા તો તમે ત્યાં જ ભરાઈ જાઓ છો કે સોસાયટી તમને નાક દબાઈને NOC આપે નહીં. અને અત્યારે મકાનોના મિલકતોના ભાવ એટલા બધા થઈ ગયા છે કે કોઈનું કેશમાં લેવાની તો કોઈની પેલી હેસિયત જ નથી. તો જ્યારે, અને બીજી વાત કહું કે જ્યારે આ સોસાયટીવાળા જે પહેલાં NOC લેવાની વાત કરે છે એ મને કંઈ વાત ગળે ઉતરતી નથી. જે ટ્રાન્સફર ફી ભરવાની હોય છે એ જે નવા સભ્ય આવે લગભગ એને ભરવાની હોય છે. તો અત્યારે ઘણા લોકો શું છે કે ના જે જનાર છે એ ભરે, એટલે એ પણ એક ડિસ્પ્યુટેડ છે. મોટાભાગે મારી જે સમજ છે એ મુજબ જે નવા આવે એના માથે ટ્રાન્સફર ફી ભરવાની હોય છે. પણ ટ્રાન્સફર ફીના નામે કહેવાય ને કે અનાપ શનાપ પૈસા લેવામાં આવે. આવું કંઈ હોય તો તમે તાત્કાલિક સહકારી રજિસ્ટ્રાર છે એની કચેરીમાં તમે ફરિયાદ કરો અને તમને એમાંથી ક્યાંક ને ક્યાંક ન્યાય મળી શકે એમ છે. અને લીગલ પ્રોસિજર કરવામાં જરાય પાછી પાની કરવાની નહીં. જો આવું કંઈ પણ હોય તો તમે લીગલ નોટિસથી માંડી અને કોઈ પણ જાતના પગલાં આગળ લઈ શકો છો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, આજકાલ સોસાયટીનું મેન્ટેનન્સ વધી ચૂક્યું છે અને સોસાયટીઓ 1,000 ફ્લેટ 2,000 ફ્લેટની પણ હોય છે. એટલે એક કંપનીનું ટર્નઓવર થાય એટલું મેન્ટેનન્સની રકમ થતી હોય છે, અને એટલા સિક્યોરિટીવાળા, લિફ્ટવાળા, ગાર્ડનિંગવાળા આ બધાના પેમેન્ટ ચૂકવાતા હોય છે, અને કેટલાક લોકો એમાંથી કમિશન પણ લેતા હોય છે. અને એ કેમ લે છે? કેમ એટલે થાય છે કે બાકીના સભ્યો સોસાયટીમાં એટલો સમય નથી આપી શકતા, અને જ્યારે સમય ના આપી શકે એટલે વહીવટ કરવાવાળો વ્યક્તિ વહીવટ કરી જાય એ નક્કી છે. અને એટલે જ કહું છું થોડા સતર્ક રહેજો. દરેક સોસાયટીમાં આવું નથી, કારણ કે આપણામાં તો કહેવાયું છે પહેલો સગો પાડોશી. આ પણ હકીકત છે. સોસાયટીના લોકો એકબીજા સાથે મળીને સગા ભાઈઓ રહે એના કરતાં પણ વધુ સારું બાઉન્ડિંગ રાખીને રહે છે. આ પણ હકીકત છે. અનેક સોસાયટીના પ્રમુખ મંત્રી, કારોબારી સભ્યો આખી સોસાયટીને ગોકળિયું બનાવીને રાખતા હોય છે. એ પણ હકીકત છે. જીવની જેમ જતન કરે છે. પણ કેટલાક લોકોની નીતિ અને નિયત પણ ખોટી હોય છે. માત્ર ને માત્ર જોખમી કરવાની પણ નીતિ હોય છે. એવું સમજતા હોય કે સોસાયટીના પ્રમુખ મંત્રી બન્યા એટલે ગામના મુખી બન્યા, એવું સમજતા હોય સોસાયટીના પ્રમુખ મંત્રી બન્યા એટલે સાંસદ બન્યા. ભાઈ, તમે પણ સભ્ય છો, બીજા પણ સભ્ય છે. ફરક એટલો છે તમે વહીવટ કરો છો, અને વહીવટ કરો ને તો સાચો કરો, ખોટો નહીં. અને ફરીથી કહું છું, મનમાં એવું કોઈને પણ ભમરી હોય ને કે સોસાયટીના પ્રમુખ મંત્રી બન્યા એટલે મુખી બન્યા કે ધારાસભ્ય બન્યા કે સાંસદ, તો એવું નથી ભાઈ. એવું નથી. તમે સોસાયટીને સુચારું વહીવટ આપવા જાતે બનેલા છો. તમને કોઈએ જબરજસ્તીથી નથી બનાવ્યા. એટલે પવિત્ર ભાવે સાચા સગા બની, સાચા પાડોશી બની વહીવટ કરજો.
અને આવો વહીવટ ચાલે એ માટે આપણે તમામે થોડીક નજર ચોક્કસથી રાખવી જોઈએ. આશંકા કરવી જેવું નથી કહેતો, સતર્કતા રાખવી જોઈએ. સતર્ક આપણે ના રહીએ તો પછી આ સોસાયટીમાં થયું ને એવું તમારી સોસાયટીમાં વીજળીનું કનેક્શન કપાય, તમારી સોસાયટીમાં લિફ્ટ બંધ થાય, તમારી સોસાયટીમાં પાણીનું કનેક્શન કપાય. બસ દરેક જગ્યાએ ગોકુલધામ સોસાયટી તારક મહેતાવાળી જે સેક્રેટરી મળ્યા ને એવા સેક્રેટરી નથી મળતા, એ ધ્યાનમાં રાખજો.